આ મુદ્દો પણ છેતરપિંડીનો જ છે મુફદ્દલ, કે જેમાં નકલી વસ્તુ તમને પધરામાં આવેલી છે. આપણે વર્ષ 2023માં જોયું કે આખું વર્ષ નકલીના નામે હતું, ઘણું બધું નકલી જોઈ લીધું. 2024 આવ્યું, તેમાં પણ નકલીનો સિલસિલો ચાલુ જ રહ્યો અને હવે આ લિસ્ટમાં વધુ એક નામ આવ્યું છે અને આ છે નકલી લસણ. જી હા, મહારાષ્ટ્રના અકોલાથી આ વિગત આવી છે કે જ્યાં નકલી લસણ વેચાતું હતું અને લસણ પણ કેવું હતું, સિમેન્ટથી બનેલું. જી હા, એક પોલીસ કર્મી હતા, તેમના જે પત્ની હતા તે માર્કેટમાં લસણ લેવા ગયા હતા, લસણ લઈને ઘરે આવ્યા. પછી જે લસણની કડી તેમણે ખોલવાની શરૂઆત કરી, પરંતુ એ લસણ તૂટતું જ નતું, ખુલતું જ નતું. પછી તેમણે છરી વડે આ લસણ કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તો પણ ન કપાયું. ને પછી ખબર પડી, તોડ્યું તો અંદરથી સિમેન્ટનો ભૂક્કો નીકળવા માંડ્યો હતો. ને પછી ખબર પડી કે ઉપર તો વ્હાઇટ કલર મારેલો છે. મુફદ્દલ, આ નકલી લસણ માર્કેટમાં આવી ગયો હવે. બિલકુલ, એટલે લોકો જો આમાં જાગૃત થાય તો પણ ચિંતા એ જ છે કે કેવી રીતે આને રોકી શકવું. એટલે ઉપરના સ્તરે આમાં કામગીરી થવી જરૂરી છે, કેમ કે લોકો જાગૃત હોય તો પણ શું કોઈ વસ્તુ ખરીદવા જાય તો સ્થળ પર તો ચેક કરવા નહીં બેસે ને કે ભાઈ આમાં આને જે મને આપ્યું છે એ વસ્તુ આમાં કઈ ભેળસેળ છે કે સિમેન્ટ વાળું લસણ. એટલે સૌથી મોટી મુદ્દો એ જ છે કે આ પ્રકારના જે તત્વો છે એમને પકડીને પાઠ ભણાવવાની જરૂર છે. અહીંયા ફરી એકવાર મને વાત યાદ આવે છે કે જેમ ગુજરાતમાં હમણાં જ એક નવા કાયદાની વાત ચર્ચામાં છે કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે, એ જ પ્રમાણે જે રીતે આપણે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છીએ, ગમે તે બાબત નકલી મળે, નકલી ઘી મળે, તમને નકલી મસાલા મળે. હમણાં એક કેસ આવ્યો હતો, નકલી હળદર ત્યાં મળતું હતું. રાજકોટમાંથી એક કિસ્સો પકડાયો હતો, ત્યાં પણ મોટા પાયે ભેળસેળ થતી હતી. અને આમાં શું છે, આખી વસ્તુ નકલી કરવાને બદલે આ નવું શીખ્યા છે. જે મૂળ પ્રોડક્ટ છે, મૂળ વસ્તુ છે, એમાં ભેળસેળ નકલી નહીં કરી દો, એટલે અસલ વસ્તુ છે એની સાથે નકલી વસ્તુ પણ વેચાઈ જાય. હવે તમે વિચારો, 300, 350 કે 350 રૂપિયાનું કિલો લસણ હોય, એમાં અમુક કળી આ રીતની સિમેન્ટની મિક્સ કરી દે, એટલે એને કેટલો નફો થાય. એટલે આ નફાખોરી માટે જે આ બધા વેપારીઓ છે અમુક, એ કઈ હદે જઈ રહ્યા છે. એટલે એના ઉપર લગામ કસવા માટે વિકાસ જરૂરી છે. અહીંયા એક એવો કાયદો. બીજી મહત્વની બાબત એ છે કે આના ભાવ કાબુમાં લાવવા ખૂબ જરૂરી છે, કારણ કે જે તમે હમણાં કહ્યું કે 300 થી 350 ભાવ અત્યારે કિલોનો છે. ફેબ્રુઆરીમાં તો આ ભાવ 400 ની પાર હતો. આ ભાવ વધવાને કારણે હવે ડિમાન્ડ એક તો વધી રહી છે, માર્કેટમાં લસણનો જથ્થો નથી, એટલે પછી આવા નકલી લસણ છે તેને ઇન્જેક્ટ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, એટલે આવી ઘટનાઓ એવા જ કેસમાં બને છે કે જે વસ્તુ ખૂબ જ મોંઘી થઈ ગઈ હોય, જેની ડિમાન્ડ ભાવ ખૂબ જ વધી ગયા હોય અને એની જે માંગ હોય એટલો પુરવઠો ના હોય, એટલે પછી એની પૂર્તિ કરવા માટે બે પ્રકારના તત્વો સક્રિય થાય છે. જે નકલી પધરાવા વાળા તત્વો પણ છે અને સાવ બનાવટી વસ્તુ પણ, સંગ્રહખોરી કરવા વાળા પણ છે, જે આ ભાવમાં જે ફુગાવો છે એનો લાભ લેવાની કોશિશ કરે છે. પણ આમાં ગ્રાહક પરેશાન થાય છે, ગ્રાહક પરેશાન ખરીદવાનો અથવા તો પછી તેને નકલી પ્રોડક્ટ. આખો મુદ્દો અને એની ચર્ચા કરવાનો અર્થ જ એ છે, મતલબ જ એ છે કે સમય એ છે, અત્યારે સમયની માંગ એ છે કે આવા જે નકલખોરો છે, આવો જે બનાવટ કરવા વાળા લોકો છે, એમની વિરુદ્ધ પણ હવે સ્થાનિક સ્તરેથી જો અધિકારીઓ છે, પોલીસ કર્મીઓ છે, જો થોડા એ વિજિલન્ટ રહે તો કદાચ આવી ઘટના આપણે રોકી શકીએ એમ છે. કારણ કે વિડંબના જે છે ને કે જેમની પાસે, માની લો કે તમે, આપણે વારંવાર જોઈએ છે કે જે ખાદ્ય પદાર્થો હોય છે એની અંદરથી જીવાતો મળે છે અથવા તો એ ખાવાલાયક સ્થિતિમાં નથી હોતા, પણ ત્યાં વિજિલન્સ નથી હોતું. એના કારણે અથવા તો વિજિલન્સને જગ્યાએ ત્યાં શું થાય છે, તોડ થાય છે, વહીવટ થઈ જાય છે. એટલે આવા બની શકે કે આ જે નકલી લસણ વેચનાર વ્યક્તિ છે કદાચ પકડાઈ બી ગયો છે, એને કદાચ પૈસા આપીને, લાંચ આપીને છૂટી પણ ગયો કે વાંધો નહીં સાહેબ, તમે આમાંથી અડધો ભાગ તમે લઈ લેજો, ચલો મને 50 રૂપિયા ફાયદો મળે છે, તત્વો 10 રૂપિયા તમારા. ફૂલે ફાલે છે, એની પાછળનું કારણ આ પણ છે, એ ભ્રષ્ટાચાર પણ છે. બિલકુલ, એટલે કે આશા રાખીએ કે હવે તમારે ચેતવાની જરૂર છે, કારણ કે તમારી નજીક આવનારી કોઈ પણ વ્યક્તિ છે નકલી હોઈ શકે છે, કોઈ પણ પદાર્થ નકલી હોઈ શકે છે. આ બધી બાબતોથી આપે ચેતવાની જરૂર છે. હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર કે જે પણ ખૂબ જ મહત્વનો છે.